ગુરુજીના અષ્ટાંગ કર્મયોગનું કોઈ અંગ જો ગણી શકાય મારી દ્રષ્ટિએ તો એ છે અંધશ્રદ્ધા નાબૂદી. અંધશ્રદ્ધાની અંદર આજે પણ સમાજનો કેટલો મોટો ભાગ અંદર ડૂબેલો છે. નહીંતર આટલો બધો ટેકનોલોજીનો જમાનો છે, કેટલી બધી સુવિધાઓ, મોબાઈલ, ઇન્ટરનેટ દિવસે દિવસે બધી વિકસતી જાય છે, અને છતાંય લોકો હજી અંધશ્રદ્ધામાં, દોરા ધાગામાં, ભૂવા ભરાડીમાં, ડાકલામાં નહીં, પોતાના સમયને, સંપત્તિને, બુદ્ધિને, શક્તિને બગાડી રહ્યા છે. ગુરુજી એમાંથી પાછા વાળ્યા કે તમે એક શિવને પકડો. દોરા ધાગા કરવાથી શું થવાનું છે? તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવો. શિવ એ સર્વદેવોનું મૂળ છે. શિવની તમે ઉપાસના કરો તો તમારું કલ્યાણ થઈ જશે. કલ્યાણ માટે તમારે બીજી ક્યાંય જવાની જરૂર નથી. તમારે જો કોઈ સંસારના કાર્યો કરવા હોય તો એ પણ સકામ ભાવથી તમે શિવની ઉપાસના કરશો, ત્રંબકમ મંત્રનો જપ કરશો તો તમારા શરીરના રોગો મટશે, તમારા ઈચ્છેલા ભૌતિક કાર્યો પણ થશે. પણ મુખ્ય મહત્વ તો એ છે કે નિષ્કામ શિવ ભક્તિ કરો, શિવની પાસે કાંઈ માગો નહીં. ત્રંબકમનો જપ કરો તો એ રોગ મટાડવા માટે નહીં, ભવરોગ મટાડવા માટે ત્રંબકમનો જપ કરો. અને એથી પણ આગળ કહું તો ભવરોગ મટાડવા માટે પણ નહીં, મારે પ્રભુ તમે મને મોક્ષ આપો કે ન આપો આપની મરજી, હું તો આપને પ્રેમ કરું છું, તમે મને